સ્વધામ ગયા પછી કળિયુગના 30 વર્ષ વીત્યા ત્યારે ભાદરવા સુદ નોમ થી સુખદેવજીએ પરીક્ષિતને ભાગવતની કથા કહી. કળિયુગના બીજા 200 વર્ષ વીત્યા પછી અષાઢ સુદ નોમ થી ગોકર્ણજીએ ધુંધુકારીને ભાગવતની કથા કહી છે. અને કળિયુગના વધુ 30 વર્ષ પસાર થતા કારતક સુદ નોમથી સનકાદિક મુનિએ નારદજીને આ ભાગવતની કથા કહી છે. આ ભાગવતનું મહાત્મ્ય જે કોઈ પણ સાંભળે છે એને અનેક જન્મના પાપ બળીને નાશ પામી અને અનેક જન્મના પુણ્યનો ઉદય થાય છે. એવી આ ભાગવતની આ પ્રથમ દિવસની કથા ભગવાન કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી અને આજની કથાનો આપણે આજે વિરામ કરીએ.